નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને લઈને પાદરા નગરપાલિકા તથા તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ આજે હોવાથી રાજકીય પક્ષોએ મોટા પ્રમાણમાં શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી છે. પાદરામાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો નવાપુરા વિસ્તારમાં એકત્ર થયા. ત્યારબાદ અહીં હનુમાનજીના દર્શન કરી ઉમેદવારો અને સમર્થકો રેલી સ્વરૂપે ચૂંટણી અધિકારી કચેરી ખાતે પહોંચ્યા હતા. આ રેલીમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી ઋત્વિજભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં સમગ્ર માહોલ રાજકીય ઉત્સાહથી ભરાઈ ગયો હતો. પાદરા નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટેના ઉમેદવારોએ મામલતદાર કચેરી ખાતે જઈને ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રો ભર્યા હતા. આ દરમિયાન નવનિયુક્ત ભાજપ પ્રમુખ સંજય પટેલે પક્ષના વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને પાલિકામાં વિજયનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. જિલ્લા મહામંત્રી દ્વારા તમામ ઉમેદવારોને મેન્ડેટ પણ આપવામાં આવ્યા છે. આજ રોજ અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા અને અમારા જિલ્લાના પ્રભારી શ્રી ડૉક્ટર ઋત્વિક જોશીની આગેવાનીમાં પાદરા નગરપાલિકાના તમામ 28 ઉમેદવારો રેલી સ્વરૂપે નવાપુરા હનુમાનજીના દર્શન કરી અને મામલતદારમાં આવ્યા છે. તમામ ફોર્મો મૂકી દીધા છે અને વિજયના વિશ્વાસ સાથે આજે અમે ફોર્મ ભર્યા છે અને આ વિજય રેલી જ હતી એવું અમને લાગે છે. અને આવનારા સમયમાં માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને એમના કરેલા કામોના લઈને પ્રજા અમને ચોક્કસ મત આપશે એવો અમને વિશ્વાસ છે. આજ રોજ ભારતીય જનતા પાર્ટીના જાહેર કરેલા ઉમેદવારો નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં જન સમર્થન સાથે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સૌએ પોતાના ફોર્મ ભર્યા છે અને તમામ ઉમેદવારો એ ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના કામો એ ધારાસભ્ય તરીકે હોય, ગુજરાત સરકારના હોય, કેન્દ્ર સરકારના હોય, આ તમામ કામો સાથે અમારા ઉમેદવારો જનતા સમક્ષ જશે. સાથે જ ગત વર્ષમાં જે ભારતીય જનતા પાર્ટીના જીતેલા સભ્યોએ પોતાના કામ કર્યા છે, ગામે ગામ એ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ પહોંચ્યો છે. આજે નાનામાં નાના માણસ સુધી એ વિકાસ પહોંચ્યો છે. એ ગટરના રૂપમાં હોય, પાણીના રૂપમાં હોય, સરકારી સહાયના રૂપમાં હોય, રોડ રસ્તા કે બીજી કેટલીક જીવન જરૂરી સહાય અને વિકાસના કામો સાથે આજે તમામ ઉમેદવારો એ પાદરા તાલુકાના મતદારો સુધી પહોંચશે અને આજના વિજયના વિશ્વાસ સાથે સૌ ઉમેદવારોએ પોતાનું ફોર્મ ભર્યું છે. ખાસ કરીને તો ગામથી ગામને જોડતા રસ્તાઓ હોય, શાળા હોય. લગભગ 3 વર્ષમાં 60 જેટલી શાળાઓ બની છે, 45 જેટલી આંગણવાડીઓ બની છે. પાદરા જંબુસર રોડ એ આજે 4 ટ્રેક બનીને તૈયાર થઈ ગયો છે. ગામે ગામ સુધી એ પીવાનું સ્વચ્છ પાણી, મહીસાગર નદીનું પાણી એ ગામે ગામ સુધી પહોંચ્યું છે. પોતાના નળમાં આજે પાણી આવી રહ્યું છે. તેમજ સ્થાનિક મુદ્દાઓ હોય કે પોતાના ફળિયામાં કે પોતાના ગામમાં આરસીસી રસ્તા હોય, પેવર બ્લોક હોય, પાણીની ગટરના પ્રશ્નો હોય, પાણીનો પ્રશ્ન, ગટર લાઈનનો પ્રશ્ન, તમામ મુદ્દે એ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ કામ કર્યું છે અને આ જ મુદ્દાઓ લઈને અમારા ઉમેદવારો જન જન સુધી પહોંચશે.